હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય ગુજરાતીની તારીખ 7/10/2025ના રોજ લેવાનારી પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ માત્ર મોડલ પ્રશ્નપત્ર છે। આ જ પેપર પૂછાય એ જરૂરી નથી। તમે આના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો। તો ચાલો શીખીએ ધોરણ 7નું ગુજરાતી વિષયનું મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ મોડલ પ્રશ્નપત્ર છે એ 80 માર્કનું રહેશે અને તારીખ 7/10/2025ના રોજ લેવાનારી પરીક્ષા માટે નવી બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? જવાબમાં લખી શકાય, અમે શાળામાં હે માં શારદા, વૈષ્ણવજન તો અને રઘુપતિ રાઘવ રાજારામ જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ। તમે જે પ્રાર્થનાઓ ગાતા હોય તેના વિશે તમે લખી શકો છો। સવાલ નંબર 2, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા, તે લાવી શકાયા ન હોત। સમયસર એ ન મળતા ડૉક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત। સવાલ નંબર 3, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું ડરીશ નહીં, શાંતિથી પરિસ્થિતિને સંભાળીશ। હું તરત બધાને સાવચેત થવા માટે કહીશ અને સાપને દૂર જવા માટે જગ્યા છોડી દઈશ। સાપને નુકસાન કરવાને બદલે હું તેને ઘરમાંથી બહાર નીકળવા માટે મદદ કરીશ। જરૂર પડે તો સાપ પકડી કાઢનારા એટલે કે સ્નેક કેચરને બોલાવીશ। સાવચેતીથી અને શાંતિથી કામ લેવા પર નિશ્ચિત રૂપે કોઈ નુકસાન થતું નથી। સવાલ નંબર 4, છોકરાએ હોળી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપદાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોળી તૈયાર કરી હશે। સવાલ નંબર 5, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? માત્ર ઊભા રહ્યા તો ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ, તો જીવતે જીવ એ મોત જ છે। પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે। પ્રશ્ન નંબર 2, આપેલ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર કરો। કોઈ પણ એક લખવાનો છે। અહીંયા આપણે બંને કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર જોઈએ। 1, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને। અહીંયા શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને એ એક આમંત્રિત શબ્દ છે જે દર્શાવે છે કે પ્રભુ હરિ માટે પોતાનું ઘર અને માર્ગ સુંદર રીતે તૈયાર કરીને રાખ્યું છે। તે શેરીને સ્વચ્છ અને સુંદર બનાવીને પ્રભુ માટે આમંત્રણ આપી રહ્યા છે। શેરીની સજાવટ એ સમાજમાં સૌહાર્દ અને આદરની નિશાની છે। આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવોને અર્થ છે કે ઘરનું આંગણું પણ વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવ્યું છે જેથી પ્રભુનું સ્વાગત કરવું સરળ અને આનંદદાયક બની જાય। આ પંક્તિમાં પ્રેમ, મહેમાન નવાજી અને પરંપરા દર્શાવવામાં આવી છે। તે જણાવે છે કે જ્યારે આપણે પોતાનું સ્થાન સુંદર અને રમણીય બનાવી દઈએ ત્યારે આપણો આવકાર વધુ આનંદમય બને છે। સવાલ નંબર 2, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંચી। આ પંક્તિ એ શીખ આપે છે કે જીવનમાં કાર્ય કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ કર્મને મોહ, લાલચ અને સ્વાર્થ વગર કરવું વધુ મહત્વપૂર્ણ છે। કર્મ કર્યા પછી પોતાના મનને પૂરા વિશ્વાસ સાથે ભગવાન પ્રત્યે લગાવવું જ સાચી સાધનાનું લક્ષ્ય છે। નિર્લિપ્તતા એ આધ્યાત્મિક શક્તિ છે જે મનને શાંતિ અને આનંદ આપે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વાક્યમાંથી રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો। અહીંયા જે શબ્દની નીચે લીટી કરી છે તેની સંજ્ઞા ઓળખાવવાની છે। પહેલું છે, આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે। ગામ એ જાતિવાચક સંજ્ઞા છે। 2, બોડી ગાય ટકે 8 શેર દૂધ આપતી, દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે। 3, ભીખા શેઠ માટે ગુસ્સો કરવાનું કોઈ કારણ ન હતું। અહીંયા ગુસ્સો એ ભાવવાચક સંજ્ઞા છે। 4, એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે। અહીંયા દરિયો એ જાતિવાચક સંજ્ઞા છે। 5, રાધા બહુ ડાઈ દીકરી છે। અહીંયા ડાઈ એ ભાવવાચક સંજ્ઞા છે। પ્રશ્ન નંબર 3બ, વાક્યમાં આપેલ વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખાવો। 1, વિશાલે સરસ વાર્તા ઝડપથી લખી। અહીંયા વિશેષણ સરસ છે અને ક્રિયા વિશેષણ ઝડપથી છે। 2, તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો। અહીંયા વિશેષણ તોફાની છે, ક્રિયા વિશેષણ ધીમો છે। 3, સુંદર પક્ષી ઝાડ પર હળવેથી બેસ્યું। અહીંયા વિશેષણ સુંદર છે અને ક્રિયા વિશેષણ હળવેથી છે। 4, સોનેરી આકાશમાં તારલા ઝગમગ ઝબૂકે છે। અહીંયા વિશેષણ સોનેરી છે અને ક્રિયા વિશેષણ ઝગમગ છે।
5 મોટો હાથી ધમધમ ચાલે છે. વિશેષણ મોટો અને ક્રિયા વિશેષણ ધમધમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ક કૌંસમાં આપેલો શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા લખવાની છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા લખીએ. 1 બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું હતું. 2 આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. 3 હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. 4 ઓરડા અંદર વિદ્યાર્થીઓ ભણે છે. 5 મેહુલ અને વિશાલ સાથે શાળાએ જતા. આ રીતે લખી શકીએ. પ્રશ્ન નંબર 4 રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર લખવાનું છે. પહેલું છે આજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. અહીંયા વેળાની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધવાનો છે અને ફરીવાર લખવાનું છે. તો પહેલું વાક્ય થશે આજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. 2 આજે ઘર સ્વચ્છ હતું. 3 યવન સામંત અને તેના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા. 4 ઠંડીના કારણે તે ધ્રુજતો હતો. જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય તો કામધેનુ. 2 ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો પાણીયારું. 3 કંકુ ચોખા કુલેર વગેરે પૂજા સામગ્રી. 4 ફેણવાળા સાપ તો નાગ. 5 પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેની માલિશ કરવી તો ખરેરો કરવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેના જેવું બીજું વાક્ય બનાવવાનું છે. અહીંયા 1 મિતેશ કલા ઉત્સવમાં પ્રથમ નંબર આવતા ઝૂમી ઉઠ્યો. અહીંયા ભાવાત્મક શબ્દ ઝૂમી છે. બીજું વાક્ય લખી શકાય અરુણ પરીક્ષામાં સારા માર્ક મળતા ઝૂમી ઉઠ્યો. 2 મિત્રના બીમારના સમાચાર સાંભળતા હરેશ રડી પડ્યો. ભાવાત્મક શબ્દ રડી પડવું છે. બીજું વાક્ય લખી શકાય વાત સાંભળતા બાળક રડી પડ્યો. 3 સુનિલની વાત સાંભળતા જ મહેશ લાલશોળ થઈ ગયો. ભાવાત્મક શબ્દ છે લાલચોળ. બીજું વાક્ય લખી શકાય છોકરાઓ બાજતા પપ્પા લાલચોળ થઈ ગયા. પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા શબ્દો દ્વારા સંવાદ રચવાનો છે. મેં અહીંયા એક સંવાદ રીટા અને જનક વચ્ચે રચ્યો છે. તમે તમને મનગમતો બીજો કોઈ પણ સંવાદ રચી શકો છો જેની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે. તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. 1 આપણા ગુજરાતની આગવી ઓળખ કોણ છે? આપણા ગુજરાતની આગવી ઓળખ લોકગીત છે. 2 લોકગીત એટલે શું? લોકગીત એટલે એવા ગીતો જેની રચના કોઈ એક વ્યક્તિ દ્વારા ન થઈ હોય અને જે લોકોની મૌખિક પરંપરા દ્વારા ગવાતા હોય. 3 ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે કોણ સુપ્રસિદ્ધ છે? તો દિવાળીબેન ભીલ સુપ્રસિદ્ધ છે. ચોથું છે દિવાળીબેન કેવા પ્રકારના ગીતો ગાતા? તેનો જવાબ છે દિવાળીબેન લોકગીતો ગાતા હતા, ખાસ કરીને જેની મૌખિક પરંપરા લોકસમૂહમાં કલ્પિત હોય. 5મું છે ટોડલો એટલે શું? ટોડલો એટલે ઘરના દરવાજાની ઉપરનો ભાગ જે લાકડાનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 નીચેના ચિત્રના આધારે તમારા શબ્દમાં વર્ણન કરવાનું છે. અહીંયા તમે ગાયનું ચિત્ર જોઈ શકો છો. તે ચિત્રને આધારે તમારે જે લખવું હોય તે વર્ણન લખી શકો છો. જવાબમાં લખી શકાય આપેલા ચિત્રમાં ગ્રામીણ જીવનનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. ચિત્રમાં એક ગાય અને તેનું વાછરડું છે. એક બાળકની પાસે એક તગારું પણ પડ્યું છે. એક છોકરી વાછરડાને પકડીને ઊભી છે. ગાય અને વાછરડાને જોતા લાગે છે કે આ દૂધ દોવાનો સમય છે. દૂધ દોવા માટે ગામડાઓમાં આવી રીતે ગાયને ઘરની પાસે જ રાખવામાં આવે છે. આ દ્રશ્ય ખેડૂતોના રોજિંદા જીવનની એક ઝલક આપે છે. પ્રશ્ન નંબર 7 કાવ્ય વાંચીને પ્રશ્નોના જવાબ લખો. પહેલું માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો મેહુલાથી મીઠી ગણવામાં આવી છે. 2 જગથી જુદેરી કોની જાત છે? તો માતાની જાત છે. ત્રીજું આ કાવ્યમાં મેહુલો એટલે કોણ? તો વરસાદ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 મુદ્દાઓને આધારે સ્વતંત્ર લેખન કરવાનું છે. મારું પ્રિય ઝાડ, તેની અંદર આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેના વિશે લખવાનું છે. મેં અહીંયા મારું પ્રિય ઝાડ લીમડા વિશે લખ્યું છે. તમે બીજા કોઈ પણ ઝાડ વિશે લખી શકો છો જેની અંદર આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી તેના આધારે આપણે ફકરો કે નિબંધ જેવું લખવાનું છે. ત્યારબાદ બીજું છે સ્વાતંત્ર્ય દિન, જેની અંદર પણ 15મી ઓગસ્ટ, સફાઈ, પ્રભાત ફેરી, સૂત્રોચ્ચાર, શાળા, ત્રિરંગો, સાંસ્કૃતિક કાર્યક્રમ આવા બધા મુદ્દાઓને આવરી લઈ અને આપેલો ફકરો લખવાનો છે. ત્યારબાદ ત્રીજું છે ગાય, તેના વિશે, તેના રંગ વિશે, દેખાવ વિશે, સ્વભાવ વિશે, તે શું ખાય છે, કુટુંબ સાથે લગાવ, તેનાથી થતા લાભ, આ બધું ધ્યાનમાં રાખી અને ફકરો લખવાનો છે. મેં અહીંયા નમૂનારૂપ ફકરો લખ્યો છે. તમને મનગમતો બીજો
આ રીતે ફકરો લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. આ પેપર પૂછાય એ જરૂરી નથી, પરંતુ તમે આના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો. પેપર આવું કંઈક પૂછાઈ શકે છે. તો નવા મોડેલ પેપર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા અને તમને સૌને પરીક્ષાના બેસ્ટ ઓફ લક. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.